વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની અંદર વિદ્યાર્થી સંઘની ચૂંટણી 22મી ઓગસ્ટના રોજ યોજાનાર છે। આ ચૂંટણીને લઈને વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ વર્તાઈ રહ્યો છે। સૌથી મોટી ગણાતી કોમર્સ ફેકલ્ટી જીએસની ચૂંટણી પણ આ દિવસે યોજાનાર છે। એનએસયુના વીપીના ઉમેદવાર ભૂમિકા બારોટ અને જીએસના ઉમેદવાર ગૌતમ નાયકને ભારે પ્રતિસાદ યુનિવર્સિટીમાં મળી રહ્યો છે। પાછલા બારને એબીવીપીના ઉમેદવારોને ભારતીય જનતા પાર્ટીના વડોદરા શહેરના અગ્રીમ હરોળના નેતાઓ સપોર્ટ કરી રહ્યા છે। એનકેન પ્રમાણે આ ચૂંટણી જીતવા માટે મરણ્યા પ્રયત્નો અને હવાત્યા આ નેતાઓ મારી રહ્યા છે। તાજેતરમાં જ કોચિંગ ક્લાસના સંચાલકોની એક મીટિંગ કરીને કોમર્સના વોટો પોતાના તરફેણમાં કરવા માટેનો હીન પ્રયત્ન કરવામાં આવ્યો। નીચલા સ્તરના રાજકારણને લઈને કેમ્પસમાં તરહની ચર્ચા જોવા મળી રહી છે। ચૂંટણી જીતવા માટે અવનવા અટકંડા અપનાવતા આ નેતાઓને જોઈને પણ વિદ્યાર્થીઓ ચોંકી ઉઠ્યા છે। વિદ્યાર્થીઓ વચ્ચે રમાતા અને વિદ્યાર્થીઓ વચ્ચે ખેલાતા દાવપેચની સાથે આ ચૂંટણીનું જ્ઞાન અને રાજકારણના પાઠ શીખે તે માટે વિદ્યાર્થી સંઘની ચૂંટણીનું આયોજન કરવામાં આવે છે। પરંતુ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ ખુલ્લેઆમ આ કેમ્પસમાં આ વખતે એન્ટ્રી લીધી છે। કહેવાય છે કે વડોદરા શહેરના સાંસદની એક ઉમેદવાર વાઇસ પ્રેસિડેન્ટની ચૂંટણી લડી રહ્યા છે, જેને લઈને આ કેમ્પસમાં ગરમાવો જોવા મળી રહ્યો છે। કેમ્પસની અંદર દર વખતે એબીપીના ગઢ સમાન ટેકનોલોજી ફેકલ્ટીની અંદર બોગસ વોટિંગ થવું, વિદ્યાર્થીઓ પાસેથી આઈ કાર્ડ આંચકી લેવા અને ત્યાં દાદાગીરી જેવું વાતાવરણ ઉભું કરવું અને પ્રાધ્યાપકો પણ જાતે ચૂંટણી પ્રચારમાં ચૂંટણીના દિવસે લાગી જવા તેમ અને સાથે સાથે બીજા ઉમેદવારોને ત્યાં ઉપસ્થિત ન રહેવા દેવાના અનેક અટકંટા અજમાવવામાં આવે છે। આ બધી બાબતોને લઈને બોગસ વોટિંગ પણ થતો હોવાની ફરિયાદો ઉઠવા પામી છે। હર હંમેશા ટેકનોલોજી એક કેન્દ્ર સ્થાને રહે છે, જેને લઈને એનએસયુઆઈના ભૂતપૂર્વ જીએસવીપી આજે મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા અને વાઇસ ચાન્સલરના ઘરે પહોંચ્યા હતા અને તમામે એકત્રિત થઈને એક સૂર અવાજ સાથે તેમને વાઇસ ચાન્સલરને આવેદનપત્ર સુપ્રત કરીને રજૂઆત કરી હતી। આ વખતે ટેકનોલોજી ફેકલ્ટીમાં વિડીયોગ્રાફી કરવામાં આવશે, એક જ સ્થળ ઉપર વોટિંગ કરવામાં આવશે, સાથે સાથે સીસીટીવી કેમેરા પણ તૈનાત કરી દેવામાં આવશે અને ઓબ્ઝર્વરના પણ કમિટીમાં વધારો કરવામાં આવશે તેવી ખાતરી વાઇસ ચાન્સલરે ઉચ્ચારી છે। સાથે વાઇસ ચાન્સલરે જણાવ્યું છે કે આ ચૂંટણીની અંદર પોતે ત્યાં ઉપસ્થિત ચૂંટણી દરમિયાન અને મતદાન દરમિયાન રહેશે, જેથી કરીને કોઈ ગડબડી થવાની શંકા રહેતી નથી। એનએસયુના ઉમેદવારોને પણ આ ખાતરી આપતા તેમને પણ હાશકારો અનુભવ્યો હતો।